પરિસ્થિતિ સર્જાઈ। દાહોદ બહુલ્ય આદિવાસી જિલ્લો હોવાથી દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવડા ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગોળ ગધેડાના મેળાનું આયોજન જેસાવડા ગામના કટારા પરિવાર દ્વારા ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવે છે। દાહોદ જિલ્લાના જેસાવડા ગામે આજરોજ આદિવાસીઓનો અનેરો ગોળ ગધેડોના મેળો આદિવાસી રીત રિવાજોના અનેક રંગો હોળી પર્વના ફાગણ સુદ છઠના દિવસે ઉજવવામાં આવે છે। જે મેળો આદિવાસી પરંપરાને ઉજાગર કરતો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ગોળ ગધેડોના મેળો કંઈક આગવું જ મહત્વ ધરાવે છે। વર્ષની જેમ આ વર્ષે બી ગોળ ગધેડાનો મેળો જે વર્ષોથી ઉજવવામાં આવે છે, કટારા પરિવાર અને ગ્રામજનોના સહયોગથી આ મેળો જે વર્ષોથી ચાલતો આવતો આ મેળાની અંદર હજારોની સંખ્યાની અંદર લોકો આવે છે। હોળીના છઠ્ઠા દિવસે આ મેળાનું આયોજન અમે કટારા પરિવાર દ્વારા કરવામાં આવીએ છીએ। અગાઉની જે પરંપરાઓ હતી, જે છોકરો ઉપર ચડતો હતો એ એની મનપસંદગીની છોકરી જોડે લગ્ન કરતો હતો, પણ ધીમે ધીમે જે સંસ્કૃતિ બદલાતી ગઈ, પરંપરાઓ બદલાતી ગઈ, પણ આજે એ રિવાજ નથી ને આજે અમે સમગ્ર ગ્રામ વતી આ મેળાનું આયોજન કરીએ છીએ ને જે છોકરો ઉપર ચડે છે એને પંચાયત થકી અને ગામ થકી અમે ઇનામ આપીએ છીએ। મારું નામ કટારા વિશાલકુમાર વસંતભાઈ છે। અમારે ત્યાં 9/3/2026ના રોજ ગોળ ગધેડાનો મેળો ભરવામાં આવ્યો છે, તેમાં હું ફર્સ્ટ ક્રમે ઉપર ચડ્યો છું। એની અમારે ત્યાં વર્ષોથી ચાલતો આવે છે, વારસાગત છે અને આની માન્યતા આગળ હતી જે વર્ષો જૂની થઈ ગઈ છે કે ફર્સ્ટ નંબરે જે ચડે છે પહેલા નંબરે તેમને મનગમતી છોકરી પરણાવવાની, પણ હવે આ પ્રથા ધીરે ધીરે નાબૂદ થઈ ગઈ છે અને હવે ખાલી સંસ્કૃતિ જાળવવા માટે અમે કરીએ છીએ। અરવલ્લી